ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 85. નાટકના પાત્રો જેમ તખ્તા પર દીર્ઘદર્શકે કરેલી ગોઠવણ પ્રમાણે પ્રવેશે તેવી જ ગોઠવણ જાણે આજે આ મહેલમાં સર્જાઈ હતી. પ્રવેશ દ્વારથી ઉત્તર પૂર્વના ઝરૂખામાંથી ઢિલ્લો મહેલમાં ચડ્યો. તેવી જ રીતે બરાબર ઉત્તર પશ્ચિમના ઝરૂખામાંથી પાનીઓ અને સરજુ મહેલમાં દાખલ થયા હતા. એ બંને તરફના કમરાના બારણા મહેલના ચોકમાં પડતા હતા. કોઈ ખૂંખાર નાટકના છેલ્લા અંકની પરાકાષ્ઠાની જેમ એ મહેલમાં તે પછીના સનસનીખેજ દ્રશ્યો એક પછી એક શરૂ થયા હતા અને શબ્દોમાં વર્ણવી શકાય તે કરતાં પણ વધુ ઝડપે ભજવાયા હતા. બૂમ સાંભળીને શું થયું હશે તેની ચિંતામાં હરીશ પ્રવેશદ્વાર પાસે આવ્યો. ત્યાં તેણે બીજો અવાજ સાંભળ્યો. એ અવાજ જીગરનો હતો. જીગર બૂમ પાડતો હતો, સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ! અને તે સાથે તેણે ન છૂટકે ટોર્ચ સળગાવી. સબૂર, નહીં તો હું ગોળી છોડું છું, તે મોટેથી બોલ્યો. હરીશ પ્રવેશદ્વારથી થોડે અંદર ઊભો રહી ગયો. તેણે જીગરે ફેંકેલા અજવાળામાં પગરવાટ પર પડેલા બે આદમીઓ જોયા. ત્રીજો એક માણસ હાથ ફેલાવીને ત્યાં ઊભો હતો. પગરવાટની બાજુની આછી ઝાડીમાં હાથમાં ટોર્ચ સાથે જીગર હતો તેવો ખ્યાલ તેને અવાજ પરથી આવ્યો હતો. બાકી તે દેખી શકતો ન હતો. હરીશ જ્યાં ઊભો હતો ત્યાં જ થંભી ગયો. જીગર પાસે પિસ્તોલ ન હતી. વળી નાગર અને જીગર બંને સરજુને છોડાવી લાવવા દોડ્યા હતા. તો પછી આ ગરબડ શેની હતી તે પણ તેને ઝાઝું વિચારવું પડ્યું નહીં. હરીશને તરત જ જવાબ મળ્યો હતો. જીગરે ટોર્ચનો પ્રકાશ નાખ્યો ત્યારે તેણે હાથ ફેલાવીને બોલતા રઘુનંદનને પહેલાં જોયો હતો. તે પછી તેણે ત્યાં પડેલા નાગર સાહેબ અને તેના પર ઝીંકાયેલા રામતીરથને જોયા હતા. રામતીરથ, રામતીરથ! જીગરે આશ્ચર્યથી બૂમ પાડી હતી. ટોર્ચના પ્રકાશમાં દેખાતા માણસોની ઓળખ હરીશને મળી હતી. હરીશને રંજ થયો કે તેણે નાગર અને જીગરને પિસ્તોલો લઈ જવા દીધી હોત તો સારું થાત. જીગરે જે સેકન્ડે અવાજ કર્યો અને તેની બીજી જ ક્ષણે રઘુનંદને ઝાડની આડશ લીધી હતી. ટોર્ચના આછા પ્રકાશમાં તેને ઝાડ પાછળ સંતાયેલો રઘુનંદન દેખાતો હતો. રામતીરથે નાગરને છોડ્યા હતા. નાગર કણસતા કણસતા હજુ નીચે જ પડ્યા હતા. શું કરવું જોઈએ તેની વિમાસણમાં રામતીરથ ઊભો રહી ગયો હતો. હરીશ એ દ્રશ્ય જોઈ રહ્યો હતો ત્યારે તેની પીઠ પાછળ મહેલના ચોકમાં પડતા બારણાની બારશાખમાં ઢિલ્લો આવી પહોંચ્યો હતો. તેણે પણ અવાજ સાંભળ્યો હતો. ચોકની ફરસ પર તારા અને ચંદ્રના રાત્રિ પ્રકાશનું તેજ પરિવર્તિત થતું હતું. કમરા કરતાં અને બહારના વાતાવરણ કરતાં ચોકમાં વધુ પ્રકાશ લાગતો હતો. ઢિલ્લોએ નજર ફેરવી. પ્રવેશદ્વાર પાસે ઊભેલો આકાર તેને સ્પષ્ટ દેખાતો હતો. ઉપરના મજલાનો કેટલોક પડછાયો ચોકમાં પડતો હતો. એ અંધારા પટ્ટા જેવા પડછાયામાં ઢિલ્લો ધીરેથી સર્યો. બહાર ભજવાતા નાટકને હરીશ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. હેન્ડ્સ અપ! હરીશ જૈનની પાછળથી અવાજ આવ્યો. હરીશ તદ્દન સ્થિર થઈને ઊભો રહી ગયો. ઢિલ્લોના હાથમાં તમંચો હતો. તેણે જોયેલી કોઈ અંગ્રેજી ફિલ્મના હીરોની માફક જ તે બોલ્યો હતો. હરીશે હાથ ઊંચા ન કર્યા. હેન્ડ્સ અપ! આ વખતે હરીશની બરાબર પાછળથી એ અવાજ આવ્યો. હરીશને કોઈના હલનચલનનો અણસાર પણ હવાની માફક અડ્યો. તે વિચારતો હતો કે તેણે શું કરવું જોઈએ. તે પહેલાં તો ઘણના ફટકાની માફક તેના ખભા અને ગરદનના જોઈન્ટ પર ઢિલ્લોએ હાથમાં પકડેલા દેશી તમંચાના ભારે બટનો ભારે ઘા ઝીકાયો હતો. હરીશના હાથમાંથી રિવોલ્વર પડી. તેણે ખભે ભરવેલો હોલડોલ ખીંટી પરથી લસરી પડે તેમ લસર્યો. તે ફટકાથી એ હેપતાઈ ગયો જરૂર હતો પણ તે બેહોશ થઈને ઢળી પડે તેવો માર તેને વાગ્યો ન હતો. તેના મોઢામાંથી વેદનાનો અવાજ પણ નીકળ્યો હતો. તેણે ધાર્યું હોત તો તે ઊભો રહી શક્યો હોત પરંતુ તેની પિસ્તોલ આ અણચિંતવ્યા હુમલાથી નીચે પડી હતી. એ પિસ્તોલ તે ગુમાવવા માગતો ન હતો. તે પિસ્તોલ તેની પોતાની ન હતી. એ નાગર સાહેબની પોલીસ કોર્ટ હતી. તેની પોતાની નાનકડી લીલીપૂટ તેણે પાટલુનમાં ખોસી હતી. જેણે પણ હુમલો કર્યો હોય તેને એ બીજી પિસ્તોલ પણ તેની પાસે છે તેવો ખ્યાલ આવે તે પહેલાં તે ઝૂક્યો હતો. ઝૂકીને પડ્યો હતો. કેમ જાણે તેને વાગેલા ફટકાથી બેહોશ ન થયો હોય. ઢિલ્લોએ હરીશના હાથમાંથી નીચે પડેલી ચીજનો અવાજ સાંભળ્યો અને તેને ખ્યાલ આવ્યું કે તે કદાચ પિસ્તોલ હોઈ શકે. એટલે જ તે બરાડ્યો. વળી પાછી ફિલ્મી અદાથી તે બોલ્યો, ડોન્ટ મૂવ! હરીશે પગનું ટૂંટિયું વાળ્યું. ઢિલ્લોએ ટોર્ચ સળગાવી. હરીશની આંખો અંજાઈ. ઢિલ્લો ઘડીભર વિચારમાં ઊભો રહ્યો. આ જીગર પરોત ન હતો. બહાર ટેબલો પડ્યો હતો. જીગરે ધમકી તો આપી હતી પણ તેની પાસે કોઈ હથિયાર ન હતું. રામતીરથ અલબત્ત જીગરના હુકમને કારણે ઊભો રહી ગયો હતો પણ હવે પછી શું કરવું જોઈએ તેની મૂંઝવણ જીગરને હતી. રઘુનંદન પગરવાટની બાજુમાં ઉગેલા
કોઈ જંગલી ઝાડના થડની પાછળ સરકીને ઊભો રહ્યો હતો. એ તેણે જોયું હતું. એની પાસે હથિયાર હશે જ. એ કલ્પના પણ જીગરને આવી હતી. કમબખ્ત હરીશ જઈને તેને પિસ્તોલ લેવાનો મોકો આપ્યો ન હતો, પણ તે સમજી શકાય તેવી વાત હતી. જીગર હિંમત કરીને બહાર આવ્યો. તેના હાથમાં નવા જ નાખેલા બેટરી સેલ્સવાળી ટોર્ચ હતી. તેને ખાતરી હતી કે જ્યાં સુધી એ ટોર્ચ તે ધરી રાખશે ત્યાં સુધી રામતીરથને કે ઝાડ પાછળ સંતાયેલા રઘુનંદનને ખબર પડવાની ન હતી કે તેના હાથમાં પિસ્તોલ છે કે નહીં. રામતીરથ, મારે કોઈ ચાલાકી નહીં જોઈએ. સ્થિર જ ઊભો રહેજે. રામતીરથ સ્થિર જ ઊભો રહ્યો. રામતીરથ, રામતીરથ! ઇમારતના દરવાજેથી ઢિલ્લોની બૂમ આવી. રામતીરથે સાંભળી, જીગરે પણ સાંભળી, અને ઉત્તર તરફના ઝરૂખા આગળથી પ્રવેશેલા પાનિયા અને સરજુએ પણ એ બૂમ સાંભળી. સરજુએ પાનિયાનો હાથ દબાવ્યો અને બોલી, એ લોકો આવી પહોંચ્યા છે પાનિયા. આપણે જીગરને ખોળી કાઢવો પડશે. તું અહીં જ ઊભો રહે. હું બૂમ ન પાડું ત્યાં સુધી તારે અહીં જ સંતાઈને રહેવાનું છે, સમજો? એ બોલતા તે ઉત્તર તરફના કમરાને બારણે આવી. તે સાથે જ તેણે પડાળીમાં પ્રકાશ જોયો. પ્રકાશમાં એક હાથમાં ટોર્ચ લઈને ઊભેલા આદમીને જોયો. બીજો એક માણસ ફરસ પર ટૂંટિયું વાળીને પડ્યો હતો. જીગર! એકાએક અનાયાસ તેનાથી બોલાઈ ગયું. તે સાથે જ ઢીલ્લો ફર્યો. તેના એક હાથમાં ટોર્ચ હતી અને બીજા હાથમાં તમંચો. તેણે ધડાકો કર્યો. ઢીલ્લો 52 ગામના પાણી પીને ઘડાયેલો આદમી હતો. સરજુનો અવાજ ઓળખતાની સાથે જ તેણે હવામાં બાર કર્યો હતો. .45ના એ દેશી તમંચામાંથી છૂટેલી બુલેટ ધડાકા સાથે તલઘરમાં જવાના દાદરમાં ઘૂસી હતી. પાનીયો જંગલી આદમી હતો, અડધો પાગલ, પણ પિસ્તોલનો અવાજ તે બરાબર ઓળખી શકતો હતો. તે બારસાકની ભીતરમાં ઊભો રહી ગયો. તેની ખૂબસૂરત મેમ સાહેબે તેને ઊભા રહેવાનું કહ્યું હતું. ડોન્ટ શૂટ, ફોર ગોડ સેક, ડોન્ટ શૂટ, યુ વિલ કિલ હિમ. તે અંગ્રેજીમાં બરાડી ઉઠી. તેને તે વખતે એમ જ હતું કે ઢિલ્લોની પાસે જ ફરસ પર પડેલો માણસ જીગર હતો. કશાજની પરવા કર્યા વગર તે ધસી આવી. ઢિલ્લોએ તેની સામે તમંચો ધરી રાખ્યો હતો. તે પાસે આવે તે પહેલાં હરીશ જઈને બૂમ પાડી હતી, ગેટ બેક યુ ફૂલ! પણ હરીશ 2 સેકન્ડ મોડો પડ્યો. તે પહેલાં તો સરજુ બહાર આવી ગઈ હતી અને ઢિલ્લોએ નિશાન તાકી લીધું હતું. હરીશ આશ્ચર્ય પામ્યો હતો. તેને કલ્પના ન આવી કે તે કેવી રીતે ત્યાં આવી પહોંચી હતી. માય ગોડ હરીશ! સરજુ સ્થગિત થઈ ગઈ હતી અને ઢિલ્લોએ તેને બરાબર કવર કરી હતી. ઢિલ્લોને નીચે પડેલા માણસમાં હવે રસ ન હતો. જેની શોધમાં એ લોકો આવ્યા હતા એ પંખી ઝડપાયું હતું. હરીશનું માથું ગુસ્સાથી ધમધમી ગયું હતું. તેની પાસે નાનકડી લીલીપૂટ હજુ હતી. થોડી વારમાં તેણે ઢિલ્લોને કબજે લીધો હોત, પણ એ પહેલાં કમબખ્ત સરજુએ બાજી બગાડી નાખી. એ છોકરી પણ કમાલ હતી. હવે હરીશને ખ્યાલ આવ્યું હતું કે રામતીરથ, રઘુનંદન એન્ડ પાર્ટી ક્યાંથી અહીં આવી પહોંચી હતી. ઢિલ્લોએ કંઈક લાપરવાહીથી, કંઈક અજબ આત્મસંતોષથી ડગલા ભર્યા. સરજુની બાજુમાં આવીને તે ઊભો રહ્યો. તેના બીજા હાથમાં ટોર્ચ એમને એમ જ હતી. તેણે તમંચો સરજુ સામે ધરી રાખ્યો હતો. હરીશે પગ ફેરવ્યા. તેણે હાથ સહેજ વાળ્યો. તે સાથે જ ઢિલ્લોએ તમંચાની નળી સરજુના ડાબા સ્તન પર ગોઠવીને અને હલકટાઈથી ધીરે ધીરે પેન્સિલથી કાગળ પર લીટા કરતો હોય તેમ સરજુના માસલ સીના પર ફેરવી. સહેજ પણ ચાલાકી કરી છે તો આ ખૂબસૂરત સીનામાં ગોળી ઠોકીશ, તે બોલ્યો અને હસ્યો. તો આ છે હરીશ જૈન. આ થેલામાં શું છે? તારા મોતનો સરંજામ છે ઢિલ્લો. તું જેને માટે આવ્યો છું એ ચીજો લઈને જીગર પરોત ક્યારનોય ભાગી છૂટ્યો છે, હરીશ બોલ્યો. આપણે એ પછી વિચારશું, કહીને તેણે બૂમ પાડી, રામતીરથ, ખૂબસૂરત બલા અહીં છે. એ શબ્દો જીગરે સાંભળ્યા. રામતીરથે પણ સાંભળ્યા. રામતીરથે ઊંડો શ્વાસ લીધો અને જીગરને ઉદ્દેશીને બોલ્યો, ગોળી ચલાવવાની તારી ઈચ્છા હોય તો ચલાવી નાખ જીગર પરોત. ચીડિયા અમારા હાથમાં છે. મિશ્ર સાહેબ, તમે આ પરોતના બચ્ચા તરફ ધ્યાન રાખજો, કહીને તે દમામથી ચાલ્યો. જીગર હાથમાં ટોર્ચ રાખીને સ્થિર ઊભો રહી ગયો. શું ગરબડ થઈ હતી તે એને સમજાતું ન હતું. રામતીરથ ઇમારતના પ્રવેશદ્વાર તરફ ચાલ્યો એટલે રઘુનંદન પણ ઝાડના થડની પછીથી બહાર આવ્યો. જીગર પાસે ગમ ખાવા સિવાય કોઈ આરો ન હતો. ઢિલ્લો, ક્યાં છે તું? રામતીરથે બૂમ પાડી. અહીંયા, આ તરફ, દરવાજેથી અંદર આવ રામતીરથ. રામતીરથ પ્રવેશદ્વારના લાંબા પગથિયા ચડીને ઇમારતમાં દાખલ થયો. એક હાથમાં ટોર્ચ પકડીને ઢિલ્લો સરજુના સ્તન યુગ્મ પર અવસખોરની માફક તમંચાની નળી ફેરવતો ઊભો હતો. તેની સામે હરીશ જૈન
તેના તરફ આંખો તગતગાવીને જોતો ટૂંટિયું વાળીને બેઠો હતો. તેના પગ નીચે તેણે હોલડોલ દબાવ્યો હતો. રામતીરથે એ દ્રશ્ય જોયું. તે ક્ષણવાર વિચારમાં ઊભો રહ્યો અને તેની નજર હરીશ જૈન તરફ પડી. રામતીરથ જૈન કુટુંબને બરાબર ઓળખતો હતો. બેંક ઓફ મેવાડ લૂંટાઈ ત્યારે હરીશ જૈન તેમાં સંડોવાયો છે તે જાણીને તેને અફસોસ કરતા નવાઈ વધુ નીપજી હતી. બહોત ખૂબ. અચ્છા, તો જૈન સાહેબના રાજકુમાર પણ અહીં મોજૂદ છે. રામતીરથ, આડીઅવળી વાત કરવાની જરૂર નથી. જીગર ક્યાં છે? એ બહાર હવા ખાય છે. રામતીરથ હસીને બોલ્યો. એ ભાગી જશે. લૂંટનો માલ તેની પાસે છે, હરીશે કહ્યું. એ ક્યાંય ભાગી નહીં જાય જૈન સાહેબ. જ્યાં સુધી આ ખૂબસૂરત લેલા અમારે કબજે છે ત્યાં સુધી એ ક્યાંય જશે નહીં. પણ તમારે કેમ અહીં આવવાની તકલીફ લેવી પડી? એ માલમાં મને રસ છે રામતીરથ. અચ્છા, કેમ? જૈન સાહેબ પાસે પૈસા ખૂટી ગયા છે? જબાન સંભાળીને વાત કર, કહીને હરીશે ઊભા થવા માટે પગ સંકોડ્યા. નીચે જ બેસી રહેજો સાહેબ. તમારી તલાશ અમારા દોસ્તે લીધી નહીં હોય, તે બોલ્યો. ઢિલ્લોએ ટોર્ચનું અજવાળું થોડે દૂર પડેલી પિસ્તોલ પર નાખ્યું. રામતીરથે એ જોયું અને ધીરેથી ચાલીને તેણે પિસ્તોલ ઉઠાવી. પિસ્તોલ તેણે ઘડીભર હાથમાં રમાડી. સેફ્ટી કેચ બંધ કર્યો. ચેમ્બર ખોલ્યું. અંદર ભરેલી બુલેટો જોઈ. ખટાકા સાથે ચેમ્બર વાસ્યું અને હસ્યો. ટોર્ચ ત્યાં મૂક, એ પાળી પર ઢીલ્લો, કહીને તે સરજુની નજીક આવ્યો. એણે સરજુના ઓઠ પર પિસ્તોલની નળી ફેરવી. ઢીલ્લો, તું જીગરને લઈ આવ. આપણે પહેલા માલનો સોદો પતાવી લઈએ. ઢિલ્લોએ તમંચો અઠાવ્યો. સરજુના સીના પર પિસ્તોલ ફેરવવામાં તેને મજા આવતી હતી. તેનું જોઈને રામતીરથે શરૂ કર્યું. વાહ, શું શાન છે! વાહ, બહોત ખૂબ, તે બોલ્યો. સરજુનું હૈયું થડકી ઉઠ્યું. ઢિલ્લો બહાર નીકળ્યો. રઘુનંદન મિશ્ર હાથમાં પિસ્તોલ લઈને ત્યાં ઊભો હતો. જીગર પરોત નીચે પડેલા કોઈ આદમીની બોચીમાં માલિશ કરતો હતો. રઘુનંદનને હજુ પણ ખ્યાલ આવ્યો ન હતો કે જીગર પાસે કોઈ જ હથિયાર ન હતું. નાગર સાહેબ કણસતા નીચે પડ્યા હતા. જીગર, ઢિલ્લોએ નજીક આવીને હુકમ કર્યો. જીગરે ઊંચે જોયું. તેની પોતાની જ ટોર્ચનો પ્રકાશ ત્યાં રેલાતો હતો. જીગર, તને પેલી ઉષ્ણપરી બોલાવે છે. જહન્નમમાં જાય ઉષ્ણપરી. આ માણસને છોડીને હું આવવાનો નથી. કોણ છે એ માણસ? ડોક્ટર ભટનાગર, જીગરે જવાબ આપ્યો. ભટનાગર? એ તને નહીં ઓળખાય. ડોક્ટર ભટનાગર વૈજ્ઞાનિક છે. એ ભલે ત્યાં પડ્યા. શું થયું છે તેમને? તારા અક્કલીન રામતીરથે તેની પીઠમાં ફટકા માર્યા છે. બિચારા નિર્દોષ આદમીને. પણ એ અહીં ક્યાંથી? એ મને મદદ કરતા હતા, સમજો. શેની મદદ? એ તને નહીં સમજાય. આ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ ઇમારતમાંથી અવાજ આવ્યો. કેટલી વાર ઢિલ્લો? કણસતા નાગર સાહેબ સેજ હલ્યા. તેમણે જીગરનો પગ દબાવીને ઈશારો કર્યો. તેને ઢિલ્લો સાથે જવાનો ઈશારો. જીગર ધીરેથી ઊભો થયો અને ચાલ્યો. એ ભલે અહીં રહેતા, એમને બિચારાને ટ્રીટમેન્ટની જરૂર છે, જીગરે કહ્યું. રઘુનંદન કંઈક વિચારમાં પડ્યો. તે ત્યાં થોડીવાર ઊભો રહ્યો. ઢિલ્લો જીગરને અંદર લઈ ગયો. અંદરનું દ્રશ્ય જોઈને તેના દિલમાં ગભરાટ છવાયો. અંધારામાં કેવળ ટોર્ચને આધારે સરજુના ગળા પર પિસ્તોલ રાખીને રામતીરથ ઊભો હતો. બહાર ડીએસપી નાગર સાહેબ પગરવાટ પર પડ્યા હતા અને તેમની સામે રઘુનંદન મિશ્ર પિસ્તોલ સાબદી રાખીને મૂંઝવણ અનુભવતો ઊભો હતો. તમંચાને નાળચાને દોરીને ઢિલ્લો જીગરને મહેલમાં લઈ આવ્યો હતો. એક પાનીયો અંધારામાં પ્રવેશદ્વારની પશ્ચિમ અને ઇમારતની રચનાની દ્રષ્ટિએ ઉત્તરમાં આવેલા કમરામાં સરજુના હુકમની, સરજુની બૂમની રાહ જોતો ઊભો હતો. જીગરને ચિંતા હતી કે આ કંબકતો સરજુ પર અત્યાચાર કરવાનો શરૂ કરશે. હરીશ જૈનને દહેશત હતી કે તેની પાસેનો માલ આંચકી લેતા આ હરામખોરોને વાર નહીં લાગે. નાગર સાહેબને ભય હતો કે જો રઘુનંદન તેમને ઓળખી જશે તો અહીં ખૂન મરકી થયા વગર રહેવાની નથી. આ તંગ પરિસ્થિતિનો એક ગંભીર ટેબલો ત્યાં રચાયો હતો.